નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ જાહેર કરવામાં આવી રહ્યો છે. હવે રેશન કાર્ડ ધારકોને આ વસ્તુઓ મફતમાં મળશે. સરકારે રેશન કાર્ડમાં અચાનક નવો નિયમ ઉમેર્યો છે. હવે તમને આ વસ્તુ મફતમાં મળશે. વિગતવાર જોઈએ તો સરકારે રેશન કાર્ડ માટે જે નવા નિયમો જાહેર કર્યા છે, જે અસર રેશન કાર્ડ ધારકોને થઈ રહી છે. જે લોકોનું રાશન ઈ-કેવાયસી નથી, તેમને રાશન નહીં મળે. રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે તમારે માય કેવાયસી એપ ડાઉનલોડ કરવી પડશે. રેશન કાર્ડ ખૂબ જ જરૂરી બની ગયું છે. જેમ આધાર કાર્ડ છે એ જ રીતે રેશન કાર્ડ ક્લાયન્ટ માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ થઈ ગયો છે. તેવી જ રીતે રેશન કાર્ડ પણ એક આવશ્યક દસ્તાવેજ છે, જે કોઈ પણ યોજના અથવા સરકારી લાભ મેળવવા માટે જરૂરી બની ગયો છે. જેમાં બેંક ખાતું ખોલાવતી વખતે કે સિમ કાર્ડ મેળવતા સમયે આધાર કાર્ડની જરૂર પડે છે. તે રીતે જ રેશન કાર્ડની પણ હવે સરકારી કામકાજોમાં જરૂર પડતી હોય છે. તો આજે લગભગ 80 કરોડ લોકોને રાશન કાર્ડ દ્વારા રાશન મફત આપવામાં આવે છે. સરકારે રાશન વિતરણના નિયમોમાં ફેરફાર કર્યા છે. રેશન કાર્ડ દ્વારા મળતા અનાજમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેમાં રેશન કાર્ડ ધારકોને હવે 5 લાભ મફતમાં આપવામાં આવશે. હવે રેશન કાર્ડ ધારકોને 2 કિલો ઘઉંના બદલે 2.5 કિલો ઘઉં આપવામાં આવશે. આ સાથે અંત્યોદય કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ લાભાર્થીઓને 14 કિલો ઘઉં અને 30 કિલો ચોખા મળતા હતા, પરંતુ નિયમોમાં ફેરફાર બાદ હવે નાગરિકોને 80 કિલો ચોખા અને 17 કિલો ઘઉંનું વિતરણ કરવામાં આવશે. લાભાર્થીઓની યાદીમાંથી ઘણા નામો પણ હટાવવામાં આવ્યા છે. રેશન કાર્ડની માહિતીમાંથી કેટલાક લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે જિલ્લામાં કેટલાક લોકો આ બાબતોનો અન્યાયી લાભ ઉઠાવી રહ્યા હતા. જે લોકો ખોટી રીતે રાશન લેતા હતા, તેમને હવે રાશન મળશે નહીં. હવે માત્ર એવા લોકોને જ રાશન મળશે જેમણે ઇન્ટરનેટ દ્વારા ઈ-કેવાયસી કર્યું છે. કાર્ડ માટે અયોગ્ય લોકોના નામ રેશન કાર્ડના લાભાર્થીઓની યાદીમાંથી હટાવીને જરૂરિયાતમંદ લોકોના નામ ઉમેરવામાં આવી રહ્યા છે. ધન્યવાદ.